વિહાનને દહીં ભાવતું હોય તો મેં થોડુંક દહીં રાખ્યું હતું. તો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો આજે છે વુમન્સ ડે. તો આજે વુમન્સ ડેની બધી મારી બહેનોને ઘણી બધી શુભકામના. પોતાના જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો. તો આજે જો રવિવારનો દિવસ હતો તો વિહાનના પપ્પા ગયા છે બહાર. તો આજે એમને નથી, તો આજે મારે ભીંડો બનાવવાનો છે. તો ભીંડોમાં જો મેં આજે એને તેલમાં સાતળવા રાખી દીધો છે. તો ભીંડો આપણે બનાવી નાખશું વિહાનના, કારણ કે આજે વિહાનના પપ્પા નથી એટલે હું ભીંડો બનાવું છું. કારણ કે એમને ભીંડો ભાવતો નથી બહુ, એટલે હું ઓછો બનાવતી હોઉં. પણ આજે એમને ઘરે નથી એટલે મેં કીધું લાય તો હું વિહાન જ છીએ તો ભીંડો બનાવી નાખવી. તો હાલો હું તો ભીંડાનું શાક બનાવી નાખું, રોટલી બનાવી નાખું, તમે જમી લેવું. હાલો ફેમિલી, તો આપણે જો શાક વઘારી લીધું છે. જો એમાં આપણે મરચું ને એવું બધું નાખી દીધું છે. તો આપણે નાખવાનું છે દહીં. તો આપણે આ દહીં રહ્યું ને આમાં નાખી દઈશું શાકમાં. તો ફેમિલી, જો આપણે શાકમાં દહીં નાખી દીધું છે. આપણે આને હવે મિક્સ કરી લઈશું. તો ફેમિલી, આપણે આમાં દહીં નાખી દીધું છે ને હવે આપણે આને મિક્સ કરી લઈશું. થોડુંક આપણે એને ખાવા દઈશું. થઈ જશે પછી આપણે એમાં કોથમીર નાખી દઈશું. ભડકીને આપણે 5-10 મિનિટ રાખીને ખાવા. આપણે દહીં નાખી દીધું છે ને આપણે એને 10-5 મિનિટ ખાવા દઈશું. આપણે આમાં પાણી નહીં નાખીએ. પાણીમાં શાક આપણે નાખી તો આમાં ચીકાશ વધારે થાય એટલે આપણે ખાલી દહીં જ નાખ્યું છે, પાણી નથી નાખ્યું. તો આપણે છે ને આને કોરું બનાવવાનું છે એટલે આપણે છે ને દહીં જ નાખ્યું છે, ખાલી પાણી નથી નાખ્યું. હાલો આપણે એને 5-10 મિનિટ થવા દઈએ. હાલો ફેમિલી, તો જો આપણું શાક થઈ ગયું છે સરસ મજાનું. તેલ પણ જો છૂટું થઈ ગયું છે. તો આપણે આમાં ધાણા નાખી દઈશું. આપણે એને ધાણા તો આમાં આપણે ધાણા નાખી દઈએ. તેલ સરસ છૂટું પડી ગયું છે. શાક મસ્ત મજાનું આપણું બની ગયું છે, કોરું થઈ ગયું છે શાક. દહીં નાખ્યું હતું ને સરસ બની ગયું છે. તો આપણું ધાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. તો આપણે એને થોડાક મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને હા, આ મારું ફેવરેટ શાક છે હો. હેલો ફ્રેન્ડ, તો આપણું શાક બની ગયું છે. તો મારે રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવી નાખું. તો વિહાનને દહીં ખાવું હતું તો મેં એની સાથે થોડુંક દહીં રાખ્યું હતું. તો જો એ દહીં ખાય છે. હવે મારે રોટલી બનાવવાની છે તો હું રોટલી બનાવી નાખું. હેલો ફ્રેન્ડ, તો જો સાંજ પડી ગઈ છે ને આપણે હવે રસોઈ બનાવવાની છે. તો રસોઈ બનાવવાનો ટાઈમ છે તો હું રસોઈ બનાવી લઉં. વિહાનના પપ્પા આવી ગયા હતા તો ચા પાણી પી લીધા અને પછી જો બધું આપણું કામ હોય સાંજનું એ બધું પતાવી દીધું. તો હવે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે. તો અત્યારે હું વિહાન જ છીએ જમવામાં, એટલે કાંઈ એટલું બધું બનાવવાનું નથી. કારણ કે વિહાનના પપ્પાને અત્યારે લગ્ન છે તો એમને જમવાનું કાર્ડ આવ્યું હતું તો અહીંયા જમવા જવાના છે. તો હું વિહાન જ અત્યારે છીએ તો અમારે બેની જ રસોઈ છે. તો હું અત્યારે બેની રસોઈ બનાવી નાખું. તો ચાલો હું રસોઈ બનાવી નાખું. હાલો ફ્રેન્ડ, તો જો આપણે રસોઈ બની ગઈ છે. રસોઈ બની ગઈ છે ને હવે આપણે જમવા બેસવાનું છે. તો હાલો અમે જમી લઈએ. તો જો વિહાન તે પાછું શું કરે છે, જો એ હજી મોબાઈલ જોઈ છે. તો જમવાનું નથી. જમી લીધું? ના, કેટલી વાર લાગશે? થોડી વાર લાગશે. થોડીક વાર લાગશે. હાલો તો હાલ જમી લે ફટાફટ હો. તો હાલો ફ્રેન્ડ, તો જો વિહાન હજી જમે છે તો એને જમવા દેવી આપણે. હાલો તો ફેમિલી, આપણે જમી લીધું છે. જમી કરી નવરા થઈ ગયા છે. જો વિહાન હજી જમે છે એને થોડુંક જમતા વાર લાગી છે તે શાંતિથી જમવા દેવી આપણે. અને હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એક કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે બીજા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આવજો.